નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે દ્રાવણની સાંદ્રતાના એકમો વિશેની સામાન્ય માહિતી મેળવી. તેમાં આપણે જોયું હતું કે દ્રાવણની સાંદ્રતાના એકમો એના આપણે બે ભાગ પાડ્યા હતા: તાપમાન પર આધારિત સાંદ્રતાના એકમો અને તાપમાન પર આધાર ન રાખતા સાંદ્રતાના એકમો. એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે, MCQ પણ પૂછાય. ક્વેશ્ચન એવો પૂછાય કે નીચેનામાંથી કયા ઘટકો અથવા તો નીચેનામાંથી કયા સાંદ્રતાના એકમો છે કે જે તાપમાન પર આધાર રાખતા નથી, અથવા તો એવો પણ ક્વેશ્ચન પૂછાય કે સાંદ્રતાના કયા એકમો છે જે તાપમાન પર આધાર રાખે છે. એવી જ રીતે આપણે આગળ વધીએ તો પ્રયોગશાળાની અંદર અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણોની બનાવટ કરવામાં આવે છે. અલગ અલગ પ્રયોગો કરવા માટે અલગ અલગ દ્રાવણોની સાંદ્રતાની જરૂર પડતી હોય છે. તો આપણે આગળ જે સાંદ્રતાના એકમો જોયા છે અથવા તો એની પ્રારંભિક માહિતી મેળવી છે, તો હવે આપણે સાંદ્રતાના એકમોની વિગતે અભ્યાસ કરીશું અને તેના દાખલાઓ પણ જોશું. તો પ્રથમ આપણે સાંદ્રતાના એકમની શરૂઆત કરીએ તો પ્રથમ આપણે જોશું પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ, અથવા તો આપણે એને કહી શકાય કે દળથી ટકાવાર પ્રમાણ. ધોરણ 11ની અંદર આપણે આ સાંદ્રતાના એકમો જોયેલા છે, પણ ફરી વખત આપણે એનું રિવિઝન કરી નાખીએ. પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટનું સોલ્યુશન બનાવવાનું કે તો આ દ્રાવણ અથવા તો સોલ્યુશન કેવી રીતે બનાવી શકાય? તો પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટની વ્યાખ્યા આપણે શું આપી શકીએ? તો એની વ્યાખ્યા આ રીતે થાય કે 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા અથવા તો ઓગળેલા દ્રાવ્યના ગ્રામમાં વજનને પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ તરીકે ઓળખવામાં આવશે, અથવા તો દળથી ટકાવાર પ્રમાણ તરીકે ઓળખી શકાય. અહીં આપણે ધ્યાન રાખશું કે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ એમાં જે ઉપરનો તમને W અથવા વેટ દેખાય છે એ શેની વાત કરે છે? દ્રાવ્ય ઘટકની વાત થાય છે. જ્યારે નીચેનો ઘટકની કેની વાત થતી હશે? તો કે દ્રાવણની. તો દ્રાવણ પાછો બે ઘટકનો બનેલો હશે, એક દ્રાવ્ય ઘટક અને બીજો કયો હશે? દ્રાવક ઘટક. તો નીચેનો જે W દેખાય છે ઓલ ઓવર હશે શું હશે? દ્રાવ્ય અને દ્રાવકનું ટોટલ વજન હશે. તો આપણે આના ઉપરથી એક સૂત્રની તારવણી કરીએ કે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? શું કીધું અહીંયા? 100 ગ્રામ દ્રાવણમાં, તો આપણે લખીએ છેદમાં શું આવશે? દ્રાવણનું કુલ વજન. જે કેટલું હશે? 100 ગ્રામ. ઓગાળેલા દ્રાવ્યના ગ્રામમાં વજન, તો અંશમાં શું આવશે? દ્રાવ્યનું વજન. કેમાં લેશું આપણે? ગ્રામમાં. દ્રાવણનું વજન પણ કેમાં આવશે? ગ્રામમાં. ગુણ્યા શું કરશું આપણે? 100. હવે દ્રાવણનું કુલ વજન ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો આપણું સૂત્ર કંઈક આ રીતે આવશે કે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ અંશમાં આવશે દ્રાવ્યનું વજન, કેમાં લેશું? ગ્રામમાં, છેદમાં દ્રાવણનું કુલ વજન એટલે શું થયું? દ્રાવ્યનું વજન પ્લસ દ્રાવકનું વજન. એને ગુણ્યા શું આવશે? 100. તો આ સૂત્ર જોયું તો આ સૂત્ર કોના માટે? પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ માટેનું આ સૂત્ર થશે. હવે જોઈએ આના એક્ઝામ્પલ. એક્ઝામ્પલના આધારે વધારે ઇઝીલી ખ્યાલ આવશે. તમને એવો ક્વેશ્ચન પૂછાય કે 5% વેટ બાય વેટ NaClનું જલીય દ્રાવણ બનાવો. તો કઈ રીતે બનાવશું? તો અહીંયા આપણને ખબર છે અંશમાં જે W આપ્યું છે શેના માટે? દ્રાવ્ય માટે. અને છેદમાં W છે કોના માટે? દ્રાવણ માટે. 5%નું સોલ્યુશન બનાવવાનું છે. તો આપણે એમ કહી શકાય કે 5 ગ્રામ NaCl ને ટોટલ કેટલું સોલ્યુશન કરવાનું છે? 100 ગ્રામ. તો 5 ગ્રામ NaCl ને 95 ગ્રામ પાણીમાં ઓગાળતા શું બનશે? 5% વેટ બાય વેટનું NaClનું દ્રાવણ બને.
જલીય દ્રાવણ એટલે હંમેશા શું સમજવાનું? પાણીમાં બનાવેલું દ્રાવણ. તો સામાન્ય માહિતીથી હજી આપણે એક એક્ઝામ્પલ જોઈએ. આપણને એવો ક્વેશ્ચન પૂછાય કે 10% વેટ બાય વેટ ગ્લુકોઝનું જલીય દ્રાવણ બનાવો. તો કઈ રીતે બનાવશું? આનો મિનિંગ શું સમજશું? 10 ગ્રામ શું હશે આપણી પાસે? ગ્લુકોઝ પ્લસ 90 ગ્રામ શું હશે? પાણી. આ બંનેને આપણે મિક્સ કરીએ એટલે ટોટલ સોલ્યુશન કેટલા ગ્રામ બને? 100 ગ્રામનું શું બનશે? દ્રાવણ. અહીં ગ્લુકોઝ છે આપણા માટે શેના તરીકે વર્તે? દ્રાવ્ય તરીકે. જ્યારે પાણી આપણા માટે શેના તરીકે વર્તે? દ્રાવક. આ દ્રાવ્ય અને દ્રાવક બંને મિક્સ થઈને આપણને 100 ગ્રામનું શું મળશે? સોલ્યુશન મેળવી શકાય. આ શું થઈ? આપણી એક સામાન્ય માહિતી. હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ હજી. સારું, જો પહેલું એક્ઝામ્પલ આપણને શું કહે છે? 100 ગ્રામ પાણીમાં 10 ગ્રામ ખાંડ ઓગાળતા બનતા દ્રાવણ માટે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ મેળવો. આપણને શું આપેલું છે? 100 ગ્રામ પાણી. એની અંદર શું ઓગાળ્યું? 10 ગ્રામ ખાંડ. એટલે શું કીધું? 100 ગ્રામ પાણીમાં 10 ગ્રામ ખાંડ ઓગાળીએ તો જે દ્રાવણ બને એના માટે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ શું થાય? એ આપણો ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચનને સોલ્વ કરીએ તો આનો આન્સર શું આવે? જો સારું, આમાં કયો પહેલાં દ્રાવ્ય ઘટક કયો હશે? દ્રાવ્ય ઘટક કયો છે? જે ઓગળતો હોય શું કહેવાય? દ્રાવ્ય. તો દ્રાવ્ય ઘટક છે આપણા માટે શું છે? ખાંડ. દ્રાવક ઘટક શું છે? કોણ હશે? પાણી. દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે? 10 ગ્રામ. જ્યારે દ્રાવક એટલે કે પાણીનું વજન કેટલું આપેલું છે? 100 ગ્રામ. આ બે માહિતી આપણી પાસે હોય તો એક્ઝામ્પલ આપણે ઇઝીલી ગણી શકીએ. તો આનો આન્સર શું આવશે? જો પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ એનું સૂત્ર મૂકીએ. અંશમાં શું આવે છે? અંશમાં શું આવે છે? સૂત્ર પ્રમાણે જુઓ તો દ્રાવ્યનું વજન. તો દ્રાવ્યનું વજન આપણને કેટલું આપ્યું છે? 10 ગ્રામ. તો અંશમાં આપણે કેટલા મૂકશું? 10. છેદમાં આવશે દ્રાવ્યનું વજન પ્લસ દ્રાવકનું વજન. દ્રાવ્યનું વજન કેટલું છે? 10 અને દ્રાવકનું વજન કેટલું છે? 100. એને ગુણ્યા શું આવશે? 100. તો આપણે મેળવીએ જો 10 ભાગ્યા 110 એને ગુણ્યા 100. આનું સાદું રૂપ આપશો એટલે આપણને આન્સર શું મળશે? 9.09%. આપણો એક સામાન્ય એક્ઝામ્પલ થઈ ગયો. એવી જ રીતે આપણે આગળ વધીએ, બીજું એક્ઝામ્પલ જોઈએ. બીજું એક્ઝામ્પલ શું છે? જુઓ તો 100 mlના દ્રાવણમાં 10 ગ્રામ NaCl રહેલો છે. તો પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ મેળવો. જોઈએ આપણે આ રકમમાં શું કહેવા માગે છે. જો 100 mlના દ્રાવણમાં, અહીંયા આપણને દ્રાવણનું કદ આપી દીધું છે. 100 mlના દ્રાવણમાં શું ઓગાળ્યો? 10 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ રહેલો છે. તો આપણે ગોતવાનું છે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ. બીજું આપણને શું આપી દીધું? જો દ્રાવણની ઘનતા ડેન્સિટી કેટલી આપી? 1.2 ગ્રામ પ્રતિ ml. તો જોઈએ આ ક્વેશ્ચન આપણે કઈ રીતે ગણી શકાય. જોઈએ પહેલાં આપણી પાસે દ્રાવ્ય ઘટક શું છે? NaCl. એનું વજન આપણને કેટલું આપ્યું છે? 10 ગ્રામ. બીજું જુઓ તો આપણને અહીંયા દ્રાવણ આપેલું છે. દ્રાવણ કેટલા mlનું છે? 100 ml. આપણે સૂત્ર મૂકીએ પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ અંશમાં શું આવશે? દ્રાવ્યનું વજન કેમાં લેશું? ગ્રામમાં. છેદમાં આવશે દ્રાવણનું કુલ વજન, એ પણ કેમાં લેશું? ગ્રામમાં. એને ગુણ્યા શું આવશે? 100. દ્રાવ્યનું વજન તો આપણને ખબર છે કેટલું છે? 10 ગ્રામ. તો આપણે સૂત્રમાં મૂકી દઈએ. કેટલું આવશે? 10 ગ્રામ. છેદમાં આવશે દ્રાવણનું કુલ વજન. પણ રકમમાં આપણે જોઈએ તો દ્રાવણનું વજન આપેલું નથી, દ્રાવણનું કદ આપેલું છે. કેટલું આપેલું છે? 100 ml. આ શું આપેલું છે આપણને? કદ. સાથે સાથે રકમમાં આપણને દ્રાવણની ડેન્સિટી એટલે કે એની ઘનતા આપેલી છે. ડેન્સિટી કેટલી આપેલી છે?
ગ્રામ પ્રતિ ml. સારું, આપણી પાસે કદ અને ડેન્સિટી છે, પણ આપણે અહીંયા કદ નથી મૂકવાનું, પણ શું મૂકવાનું છે? વજન. તો ડેન્સિટી અને કદ ઉપરથી આપણે વજન મેળવી શકાય? હા, મેળવી શકાય. કઈ રીતે મેળવી શકાય? જો, તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? માસ બાય વોલ્યુમ. આપણે જોઈએ છે શું? માસ. તો માસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. ડેન્સિટી કેટલી આપી આપણને દ્રાવણની? 1.2 ગ્રામ પ્રતિ ml. વોલ્યુમ કેટલું આપેલું છે દ્રાવણનું? દ્રાવણનું કદ આપેલું છે 100 ml. ml અહીંયાથી જશે. 1.2 ગુણ્યા 100 કરીએ એટલે આન્સર શું આવે? 120 ગ્રામ. આપણને શું મળી ગયું? દળ. એમ શું દર્શાવે? દ્રાવણનું દળ અથવા તો વજન. તો મૂકી દઈએ આ કિંમત. દ્રાવણનું કુલ વજન કેટલું થઈ ગયું? એમ એટલે દળ 120 ગ્રામ. એને ગુણ્યા આપણે કેટલા લખશું? 100. તો આનું સાદુરૂપ આપીએ એટલે આપણને આન્સર મળશે. જોઈએ તો શું આનો આન્સર આવશે? 10/120 આપણે કરીએ, અહીંયાથી 0 જશે 0. સામાન્ય સાદુરૂપ આપીએ એટલે આનો આન્સર આવશે 8.33%. હવે આપણે ટેક્સ્ટ બુકમાં રહેલો એક દાખલાનો એક્ઝામ્પલ જોઈ લઈએ. એનસીઆરટી બુકમાં લખાણ સંબંધી દાખલાઓ આપેલા છે. એલએસનો મિનિંગ શું લખશું આપણે? લખાણ સંબંધી દાખલા. એમાં જોઈએ 2.1નો દાખલો. દાખલામાં શું કહેવા માંગે છે આપણે જોઈએ. આપણને શું આપેલું છે? 22 ગ્રામ બેન્ઝીન. બેન્ઝીનનું સૂત્ર શું થાય? C6H6 એ 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે છે. 22 ગ્રામ બેન્ઝીનને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ એની અંદર એને ઓગાળી દીધું. તો આપણને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી મેળવો. આપણે શું મેળવવાનું છે? પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ. સારું, તો આપણે મેળવીએ. જોઈએ જો શું કીધું છે. બેન્ઝીન આપ્યું છે કેટલું? 22 ગ્રામ. બેન્ઝીન આપણને આપેલું છે 22 ગ્રામ. બીજું આપ્યું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડનું સૂત્ર થાય CCl4. કેટલું આપેલું છે? 122 ગ્રામ. હવે જોઈએ શું મેળવશું? બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ ટકાવાર પ્રમાણ મેળવીએ. પહેલાં મેળવીએ બેન્ઝીન માટે. પહેલાં જોઈએ બેન્ઝીન માટે. બેન્ઝીન માટે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ મૂકીએ. પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કુલ વજન. તો અહીંયા જો તો બેન્ઝીન છે આપણા માટે શેના તરીકે વર્તશે? દ્રાવ્ય તરીકે. કેમ કે બેન્ઝીનને કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર ઓગાળેલો છે. જ્યારે CCl4 આપણા માટે શેના તરીકે વર્તે? દ્રાવક તરીકે. તો મૂકીએ જો બેન્ઝીન માટે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? અંશમાં આવશે દ્રાવ્યનું વજન. દ્રાવ્યનું વજન કેટલું છે? 22 ગ્રામ છેદમાં દ્રાવણનું કુલ વજન. દ્રાવણનું કુલ વજન કેટલું થશે? દ્રાવ્યનું વજન પ્લસ દ્રાવકનું વજન. દ્રાવ્યનું વજન કેટલું છે? 22 ગ્રામ પ્લસ દ્રાવકનું વજન કેટલું છે? 122 ગ્રામ. એને ગુણ્યા આપણે શું લખશું? 100. આનું સાદુરૂપ આપીએ તો આનો આન્સર શું આવશે? પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ બેન્ઝીન માટે જોઈએ તો એનો આન્સર આવશે 15.28%. આપણો પહેલો આન્સર છે 15.28%. હવે એવી જ રીતે બેન્ઝીન પછી આપણને પૂછે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4. CCl4ની દળ ટકાવાર પ્રમાણ કેટલું હોય? તો બીજું મેળવીએ આપણે. CCl4 માટે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ. તો જોઈએ CCl4 માટે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ. હવે અંશમાં શું આવશે? CCl4નું વજન. CCl4નું વજન કેટલું છે? 122 ગ્રામ છેદમાં કુલ વજન કેટલું છે? 22 પ્લસ 122. એને ગુણ્યા શું આવશે? 100. આનું આપણે સાદુરૂપ આપીએ તો સાદુરૂપનો આન્સર શું આવશે? 84.72%.
જે આપણા આન્સર પહેલો આન્સર છે બેન્ઝિન માટે, કોના માટે? બેન્ઝિન માટે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ, અને બીજો છે કોના માટે છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ માટે વેટ બાય વેટ.